ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ સૌથી પહેલાં ગણપતિનું પ્રતીક છે અને ગણપતિના પ્રતીક સ્વરૂપે જ્યારે ભગવાન યાત્રાએ નીકળતા હોય છે, બલરામ, જગન્નાથ ભગવાન અને સુભદ્રાજી જ્યારે નીકળતા હોય ત્રણેયનું રથની રક્ષા માન્ય ગજરાજજી કરતા હોય છે અને ગજરાજ અમદાવાદની યાત્રાનું સૌથી પહેલું પ્રતીક હોય છે. અને અમદાવાદની અંદર જ્યારે યાત્રા જતી હોય, ભગવાન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ગુજરાતની જનતા અને અમદાવાદની જનતાઓના આશીર્વાદરૂપ બનતી છે આ યાત્રા. અને આ યાત્રા નગરની અંદર જ્યારે પરિક્રમણ કરતું હોય તો અમદાવાદ મહાનગર ઉપર સૌથી પહેલી આ યાત્રાની રૂકાવટ હોય છે ને ત્યાં શોભી ભગવાન જગન્નાથનો રથની પૂજા થતી હોય છે અને ત્યાંથી ભગવાન આગળ જતા હોય છે. મહંતશ્રી આશીર્વાદ આપી આગળ વધતા હોય છે. આ નગરની સૌ જનતાની સલામતી અને સમૃદ્ધિમય બની રહે આ યાત્રા, એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના. જગન્નાથ રથયાત્રા હોય એટલે સૌથી મોટી જવાબદારી, સૌથી મોટો ભાર હોય એમસી ઉપર. ત્યારે તમારું શું માનવું છે? એએમસી એની ફરજ નિભાવતી જ્યારે ભગવાન જગન્નાથ ખુદ આ યાત્રાનું અંદર આવી નગરની વચ્ચે જતા હોય અને યાત્રા જગન્નાથજી જાતે જ્યારે જતા હોય તો નગરના સૌ નાગરિકો માટે સુખ શાંતિમય બની રહે અને ભગવાન જગન્નાથ આ નિરીક્ષણ કરીને જાય. એ નિરીક્ષણ ભગવાનના સૂચન મુજબ હોય છે અને નિરીક્ષણની અંદર અમને પણ જે કોર્પોરેશનને કામ કરવાનો મોકો મળે છે અને કોર્પોરેશનની સેવા કરતું હોય છે. કોર્પોરેશન પણ નગરની સેવા માટે હોય છે. એનું એક આદર્શ ઉદાહરણ જગન્નાથ યાત્રા છે અને યાત્રાના સ્વરૂપમાં યાત્રા જ્યારે નીકળતી હોય તેની બધી જ કોર્પોરેશનની જે જવાબદારીઓ નિભાવવી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.